આ વિશ્લેષણ લેખક પ્રકાશ ચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. તો આજની આ ખાસ સફરમાં આપણા સૌનું સ્વાગત છે. આપણે આજે પક્ષી જગતના એક એવા રોમાંચક અને સંવેદનશીલ પ્રવાસ પર જઈ રહ્યા છીએ ને જે ખરેખર અદ્ભુત છે. આકાશમાં વિહરતા આ જીવોનું અસ્તિત્વ કેટલું સિનેમેટિક છે તે આપણે આજે અનુભવીશું. વિચારો, 600થી વધુ પ્રજાતિઓ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ મહાગ્રંથનો ઊંડો અભ્યાસ આપણને પક્ષીઓના જીવનના કઠોર વિજ્ઞાન અને તેમના અસ્તિત્વની લડાઈની સચ્ચાઈ બતાવે છે. આ માહિતીની વિશાળતા અને તેની વૈજ્ઞાનિક સચોટતા ખરેખર કમાલની છે. તે આપણને કુદરતના એવા પાસા તરફ દોરી જાય છે જે કદાચ આપણે રોજબરોજના જીવનમાં ક્યારેય નોંધતા જ નથી. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. જ્યારે ઈંડાનું પેલું સખત કવચ પહેલીવાર અંદરથી તૂટે છે ને, બસ એ જ ક્ષણે કુદરતનો સૌથી નાજુક અને રોમાંચક અધ્યાય શરૂ થઈ જાય છે. બચ્ચાનો જન્મ એ કુદરતનો કોઈ મોટો વિજય છે ખરો, પણ તેમના અસ્તિત્વ સામેના પડકારો એ તો સાવ પર્વત જેવડા હોય છે. પહેલા શ્વાસથી લઈને પહેલી ઉડાન સુધી પક્ષી માતા પિતાની જે રક્ષણ વૃત્તિ અને મમત્વ જોવા મળે છે તે સાબિત કરે છે કે ભાઈ, પ્રેમ એ ફક્ત માણસોનો જ ઇજારો નથી, પણ તે આખી સૃષ્ટિના કણે કણમાં વણાયેલો છે. હવે પક્ષી વિજ્ઞાન આ બચ્ચાના જન્મને 2 મુખ્ય શ્રેણીમાં વહેંચે છે. અને આના પરથી જ નક્કી થાય છે કે માતા પિતા પર કેટલી મોટી જવાબદારી આવવાની છે. પહેલી શ્રેણી છે અલ્ટ્રિશિયલ બચ્ચા. દાખલા તરીકે આપણી જાણીતી ચકલી કે પછી હોર્નબિલ. આ બચ્ચા જ્યારે જન્મે ત્યારે સાવ લાચાર હોય છે. આંખો બંધ, શરીર પર એક પણ પીંછું નહીં, મતલબ કે તેમને 24 કલાક હૂંફની જરૂર પડે જ. અને બીજી બાજુ છે પ્રીકોશિયલ બચ્ચા, જેમ કે બતક કે તેતર. આ બચ્ચા તો ભાઈ જન્મતાની સાથે જ આંખો ખુલ્લી રાખે, શરીર પર મસ્ત રૂવાટી હોય અને થોડી જ મિનિટોમાં તો ચાલવા કે તરવા પણ લાગે. અને હા, આ પ્રિકોશિયલ બચ્ચા વિશે જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે તેઓ ઇમ્પ્રિન્ટિંગ નામની એક જાદુઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે. જન્મતાની સાથે જ તેમની આંખ સામે જે પહેલું સજીવ કે મોટી વસ્તુ આવે ને, બસ તેને તેઓ પોતાની માતા માની લે અને પછી તો તેની પાછળ ચાલવા જ લાગે. આ ત્વરિત જોડાણ, આ કોઈ જાદુ નથી, પણ તેમના રક્ષણ અને અસ્તિત્વ માટે કુદરતે અંદરથી જ ફિટ કરેલો એક અત્યંત સુરક્ષિત પ્રોગ્રામ છે. બચ્ચાના જન્મ સાથે જ પક્ષી માતા પિતા માટે શરૂ થાય છે એક અવિરત દોડધામ, એકદમ મેરેથોન કહી લો, જેને આપણે ફૂડ સપ્લાયની મેરેથોન કહી શકીએ. બચ્ચાનો વિકાસ એટલો બધો ઝડપી હોય છે કે તેમને સતત હાઈ પ્રોટીન આહાર આપવો જ પડે. ઘણા પક્ષીઓ શું કરે છે ખબર છે? પોતે ખોરાક ગળી જઈને પછી માળામાં એ જ અર્ધપાચિત ખોરાક પાછો લાવીને બચ્ચાના મોઢામાં આપે છે, જેને રીગર્જિટેશન કહેવાય. જ્યારે શિકારી પક્ષીઓની વાત કરીએ તો તેઓ આખો શિકાર માળામાં લાવીને બચ્ચાને જાતે જ શિકાર ચીરવાની પ્રેક્ટિકલ તાલીમ આપે છે. હવે પોષણની આ વ્યવસ્થામાં એક બીજું અદ્ભુત જૈવિક અનુકૂલન જોવા મળે છે. કબૂતર અને હોલા જેવા પક્ષીઓ એમના ગળાની કોથળી, જેને ક્રોપ કહેવાય છે, તેમાંથી એકદમ ઘટ્ટ પ્રવાહી પેદા કરે છે. વિજ્ઞાનની ભાષામાં તેને ક્રોપ મિલ્ક એટલે કે કબૂતરનું દૂધ કહેવાય છે. વિચાર કરો, આ અત્યંત પૌષ્ટિક પ્રવાહી બચ્ચાના શરૂઆતના વિકાસ માટે કોઈ અમૃતથી કમ નથી હોતું. કુદરતે દરેક પ્રજાતિ માટે પોષણની કેવી જોરદાર અને ચોક્કસ વ્યવસ્થા ગોઠવી છે તે જોઈને ખરેખર આશ્ચર્ય થાય. અને પોતાના બચ્ચાના રક્ષણની વાત આવે ત્યારે પક્ષીઓ પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. અદ્ભુત વ્યૂહરચનાઓ વાપરે છે, જેમ કે આપણી જાણીતી ટીટોડી. શિકારીને માળા તરફ આવતો જુએ ને એટલે સીધું બ્રોકન વિંગ ડિસ્પ્લે એટલે કે ઈજાનું નાટક ચાલુ કરી દે. તે ઈંડાથી દૂર જાય અને જાણે પાંખ તૂટી ગઈ હોય એવો ડોળ કરે. શિકારીને લાગે કે અરે વાહ, આ તો સાવ સહેલો શિકાર છે. અને જ્યો શિકારી તેની પાછળ જાય, સલામત અંતર થાય એટલે ફુર, પક્ષી હવામાં. કેવી જબરજસ્ત ચતુરતા અને બલિદાનની ભાવના, સાચું ને? આ ઉપરાંત રક્ષણની બીજી પણ અત્યંત આક્રમક રીતો છે. પેલું છદ્માવરણ, જેમાં પ્રિકોશિયલ બચ્ચા જમીન પર સાવ એમ ચોંટી જાય કે જાણે કોઈ પથ્થર કે સૂકું પાંદડું જ જોઈ લો, કોઈ પકડી જ ના શકે. બીજી બાજુ કાળીઓ કોશી એટલે કે બ્લેક ડ્રોંગો જેવા નાના પક્ષીઓનો ગુસ્સો તો જોવા જેવો હોય છે. પોતાના માળાના રક્ષણ માટે આ નાનકડા પક્ષીઓ ગરુડ કે બાજ જેવા ખતરનાક શિકારી પક્ષીઓ પર પણ સીધો હુમલો કરી દે છે. હા, બચ્ચાના જીવ પર વાત આવે ત્યારે ભાઈ કદ કે તાકાત કોઈ જ માયને નથી રાખતા.
ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. એક સાવ લાચાર બચ્ચું આત્મનિર્ભર કેવી રીતે બને છે. જ્યારે બચ્ચાના શરીરે પૂરા પીછા આવી જાય ત્યારે માતાપિતા થોડી કડકાઈ વાપરે છે. તેઓ ખોરાક લઈને માળાથી જાણી જોઈને થોડે દૂર બેસે, જેથી બચ્ચું ખોરાકની લાલચમાં બહાર આવે અને પાંખો ફફડાવવા મજબૂર થાય. ઉડતા શીખ્યા પછી પણ તરત છુટકારો નથી મળતો. થોડા દિવસ હવામાં સંતુલન અને ઉતરાણ એટલે કે લેન્ડિંગની તાલીમ ચાલે. અને છેલ્લે જ્યારે બચ્ચું જાતે શિકાર કરતા શીખી જાય ત્યારે તેને માળામાંથી સ્વતંત્રતા તરફ કઠોરતાપૂર્વક વિદાય આપવામાં આવે છે. અત્યાર સુધીની આ વાત પરથી આપણે માળાની હૂંફ અને માતાપિતાના અસીમ પ્રેમ વિશે ઘણું જાણ્યું. પણ હવે આછી વાત એક સાવ જ અલગ વળાંક લે છે. જરા વિચારો, શું કુદરતમાં ખરેખર માત્ર પ્રેમ અને કરુણા જ છે? ના, બિલકુલ નહીં. જ્યાં પ્રેમ અને સંભાળની સચ્ચાઈ છે ને, બરાબર ત્યાં જ અસ્તિત્વ ટકાવી રાખવા માટે લેવાતા અત્યંત કઠોર નિર્ણયોની એક નિષ્ઠુર વાસ્તવિકતા પણ છુપાયેલી છે. જંગલનો કાયદો થોડી અલગ રીતે જ કામ કરે છે. જ્યારે કુદરત અનુકૂળ ના હોય, અચાનક ક્યાંક ખરાબ હવામાન આવી ચડે કે પછી ખોરાકની ભારે અછત ઊભી થાય, ત્યારે પક્ષી માતાપિતા બ્રૂડ રિડક્શન નામની એક અત્યંત કઠોર પ્રક્રિયા અપનાવે છે. એટલે કે તેઓ જાતે જ પોતાના માળામાંથી એક કે તેથી વધુ ઈંડા અથવા તો ક્યારેક જીવતા બચ્ચાને બહાર ફેંકી દે છે. સાંભળવામાં આ અત્યંત નિર્દય અને ભયાનક લાગે, પણ હકીકતમાં જ્યારે સંસાધનો સાવ મર્યાદિત હોય ને, ત્યારે બધા જ બચ્ચાને ભૂખે મરતા જોવા કરતાં ઓછામાં ઓછા એક બેને બચાવી લેવાનું આ એક જટિલ પણ અત્યંત જરૂરી ગણિત છે. અછતના આવા કપરા સમયે પક્ષીઓ એકદમ પ્રેક્ટિકલ બની જાય છે. જે બચ્ચું સૌથી પહેલું જન્મે છે, જે શારીરિક રીતે સૌથી વધુ મજબૂત છે, માતાપિતા સીધું જ તેને વધુ ખોરાક આપે છે. નબળા બચ્ચા? એ તો બિચારા ધીમે ધીમે ખોરાક વગર સાવ પાછળ રહી જાય છે. આપણે તેને ભાવનાત્મક ભેદભાવ ના કહી શકીએ, કારણ કે આ ઊર્જા કાર્યક્ષમતા એટલે કે એનર્જી એફિશિયન્સીનું સચોટ વિજ્ઞાન છે. એક મજબૂત બચ્ચાને જીવતું રાખવાની શક્યતા સૌથી વધુ છે. જ્યારે થોડો થોડો ખોરાક બધાને વહેંચવા જઈએ તો કદાચ આખો વંશ જ નાશ પામે. અને અસ્તિત્વની આ લડાઈ માળાની અંદર જ એક ભયાનક સ્પર્ધાને જન્મ આપે છે, જેને આપણે સિબલિંગ રાઇવલરી અથવા વિજ્ઞાનની ભાષામાં કેનિઝમ કહીએ છીએ. ખાસ કરીને ગરુડ, બાજ અને કેટલાક સમુદ્રી પક્ષીઓમાં આ વર્તન બહુ જોવા મળે. આમાં થાય છે એવું કે સૌથી તંદુરસ્ત અને શક્તિશાળી બચ્ચું પોતાના જ નાના કે નબળા ભાઈ બહેન પર સતત હુમલા કરે, તેમને લોહીલુહાણ કરે અથવા તો ક્યારેક સીધો માળામાંથી નીચે જ ધક્કો મારી દે. બસ ખોરાક માટેની સ્પર્ધા જ કાયમ માટે ખતમ. અને આ આખી એક ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી બાબત કઈ છે ખબર છે? જ્યારે આ લોહિયાળ સંઘર્ષ ચાલતો હોય ને, ત્યારે પક્ષી માતાપિતા બધું જ પોતાની નજર સામે જોતા હોવા છતાં કોઈ જ હસ્તક્ષેપ નથી કરતા. તેઓ બસ એક મૌન નિરીક્ષક બનીને બેઠા રહે છે. કારણ એકદમ સ્પષ્ટ છે. જો તેઓ બચાવવા વચ્ચે પડે તો કદાચ તેઓ પોતે ઘાયલ થઈ શકે અથવા ધમાચકડીમાં આખે આખું માળું જ નીચે પડી જવાનું જોખમ ઊભું થાય. કુદરતની નજરે જોઈએ તો એક મજબૂત સંતાનનું બચી જવું એ જ સૌથી વધુ લાભદાયી છે. પરંતુ હાશ, કુદરત કંઈ ફક્ત સંઘર્ષ જ નથી શીખવતી. કેટલીક પ્રજાતિઓમાં તો અદ્ભુત સામાજિક એકતા પણ જોવા મળે છે. ક્યારેક પ્રજનનકાળ દરમિયાન કોઈ શિકાર કે રોગના કારણે બચ્ચાના માતા કે પિતાનું મૃત્યુ થાય તો આસપાસનું કોઈ બીજું કુંવારું પક્ષી તરત તેની જગ્યા લઈ લે છે. આ નવું પક્ષી ખોરાક લાવવામાં, માળાની રક્ષા કરવામાં અને પેલા અનાથ બચ્ચાને ઉડાણ શીખવવામાં પૂરેપૂરો સાથ આપે છે. આ બાબત પક્ષી સમાજની કેટલી અદ્ભુત અને ઊંડી લવચીકતા દર્શાવે છે ને! અને આ સુંદર રીતે દર્શાવે છે કે કુદરતમાં કરુણા અને કઠોરતા એકબીજાના દુશ્મન નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. પક્ષીઓ અત્યંત લાગણીશીલ હોય છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેમની લાગણી તેમના અસ્તિત્વના ગણિતને ક્યારેય આંધળું નથી કરતી. જ્યારે વાતાવરણ એકદમ અનુકૂળ હોય ત્યારે માળામાં રહેલા દરેક જીવને બચાવવાનો પૂરો પ્રયાસ થાય છે. પણ જ્યાં સંજોગો સાવ વિપરીત હોય ત્યાં માત્ર પોતાના વંશને ટકાવી રાખવા માટે કુદરત આવા કઠોર નિર્ણયો લે છે. આમાં કોઈ ક્રૂરતા નથી, બસ એક નિષ્ઠુર સચ્ચાઈ છે. તો આજના આ અદ્ભુત વિશ્લેષણના અંતે એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે પક્ષીઓ દ્વારા બચ્ચાનો ઉછેર થવો એ માત્ર તેમને ખવડાવવા કે મોટા કરવા પૂરતો સીમિત નથી. તે તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં અસ્તિત્વ ટકાવી રાખવાની જબરજસ્ત શક્તિનું સીધું હસ્તાંતરણ છે.
પક્ષી માતાપિતાનું એ સમર્પણ, તેમની બુદ્ધિ અને લાગણીઓનું આ ગજબનું સંતુલન, આ બધું આપણને વિચારવા મજબૂર કરી દે છે કે શું આપણે ખરેખર કુદરતના આ ઊંડા અને પ્રામાણિક ગણિતને ક્યારે પૂરેપૂરું સમજી શકીશું ખરા? આ રોમાંચક સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.